નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા બસ સ્ટેન્ડ નજીક નેશનલ હાઈવે પર મોડી રાત્રે બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં પાછળના ટ્રેલરના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું। પ્રાથમિક માહિતી અનુસાર પાછળથી આવી રહેલા એક ટ્રેલરે આગળ જઈ રહેલા બીજા ટ્રેલરને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં પાછળના ટ્રેલરનો ચાલક કેબિનેટમાં ફસાઈ ગયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફસાયેલા ચાલકને બહાર કાઢ્યો હતો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી। ડીસા પાટણ હાઈવે પર ડીસા તાલુકાના આસેડા ગામ નજીક આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં 22 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા પાટણ હાઈવે પરથી સ્કોર્પિયો કાર અને સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી। આસેડા ગામના જૂના બસ સ્ટેન્ડ નજીક પહોંચતા જ બંને વાહનો સામસામે અથડાયા હતા। આ અકસ્માતમાં છાબડિયા ગામના 22 વર્ષીય અરવિંદ વાલાજી પરમારનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। અકસ્માત સમયમાં કારમાં સવાર કેટલાક નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો। અંબાજીમાં રવિવારે સાંજે પોલીસ અને પોલીસ વાન પર હુમલો કરવાના કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ ઘટના અંબાજીના 8 નંબર વિસ્તારમાં બની હતી। પોલીસ ફરિયાદ મુજબ અસામાજિક તત્વોએ એક દંપતી સાથે બાઇક સામસામે ટકરાવી માથાકૂટ કરી હતી। આ અંગે અંબાજી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ત્રણેય તત્વોને સમજાવવાનો પ્રયાસ કરતા તેમણે પોલીસ અને પોલીસ વાન પર હુમલો કરવામાં આવ્યો હતો। કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામ નજીક હાઈવે પર રેતી ભરેલા ડમ્પર ચાલકો દ્વારા ચેકિંગની જાણ થતાં જ રોડની વચ્ચે રેતી ખાલી કરી ફરાર થઈ જવાની ઘટનાઓ વારંવાર બની રહી છે। આના કારણે અન્ય વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ડમ્પર ચાલકો દ્વારા રોડ વચ્ચે ખાલી કરાયેલી રેતીના કારણે બનાસ નદી બાજુના રોડ ધૂળની ડમરીઓમાં ફેરવાઈ ગયા છે। રાહદારીઓ અને વાહન ચાલકોને આ ધૂળની ડમરીઓ વચ્ચેથી પસાર થવું પડે છે, જેનાથી દ્રશ્યતા ઘટે છે અને મુશ્કેલીઓ વધે છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના ભોપાનગર રેલવે ફાટક નજીક આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો। બાજરીના કટ્ટા ભરીને માર્કેટયાર્ડ તરફ જઈ રહેલા છોટા હાથી વાહનને આગળ ચાલી રહેલા ટ્રેક્ટરે પાછળથી ટક્કર મારી હતી। અકસ્માતમાં છોટા હાથીના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે છોટા હાથીના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું। વાહન ચાલકને ગંભીર ઇજાઓ થતાં તે ઘટના સ્થળે જ ફસાઈ ગયો હતો। થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં સ્મશાન ભૂમિને હરિયાળીથી આવરી લેવા અને સમગ્ર ગામને વધુ હરિયાળું બનાવવા માટે વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। ગામના યુવા સરપંચના નેતૃત્વમાં ગ્રામજનોએ સર્વસંમતિથી આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં કુલ 20,500 વૃક્ષો વાવવાનું લક્ષ્ય છે। ગામના યુવા સરપંચે જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત ખેંગારપુરા ગામની સ્મશાન ભૂમિમાં વર્ષોથી ફેલાયેલા જંગલી વાવડોને દૂર કરીને સમગ્ર વિસ્તારની સફાઈ અને લેવલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। ત્યારબાદ મોટા પાયે વૃક્ષારોપણ માટે ડ્રીપ ઇરિગેશનની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠા પોલીસે પાલનપુરમાં થયેલા ચેઇન સ્નેચિંગના એક વણ ઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1.70 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર ગત 9 જૂન 2026ના રોજ રાત્રે આશરે 8:45 લક્ષ્મીપુરા ગામમાં આ ઘટના બની હતી। 2 અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા। આ મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 304(2) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ આવતું ચોમાસું આ વર્ષે એલ નીનોની પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે લંબાયું છે।
સાર્વત્રિક વરસાદ ન થતાં ખેડૂતોની વાવણી ખોરવાઈ છે. જોકે વહેલી સવારથી સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વલસાડ, અમરેલી, નવસારીના ઇટાળવા, જામલપોર, તાપીના વ્યારા, વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે. બપોર બાદ ભાવનગર, નવસારી, છોટાઉદેપુરમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ સામે ચાલી રહેલા વિરોધને માત્ર પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને સીડ્સ એસોસિએશનને હવામાન વિભાગ કરતાં પણ અંબાલાલ પટેલની આગાહીઓ પર વધુ વિશ્વાસ છે. ધારાસભ્ય કિરીટ પટેલે સ્પષ્ટતા કરી છે કે અંબાલાલ પટેલની આગાહીઓ વૈજ્ઞાનિક ઢબે થાય છે અને તેમાં કોઈ અંધશ્રદ્ધા નથી. તેમની 90%થી વધુ આગાહીઓ સાચી પડે છે, જેના કારણે ખેડૂતોને વાવેતર અને અન્ય કૃષિ કાર્યોમાં મોટો ફાયદો થાય છે. પાટણના શ્રી જગન્નાથજી મંદિરમાં જલયાત્રા મહોત્સવ બાદ 29 જૂનથી 12 જુલાઈ સુધી પરંપરાગત અનવરસ લીલા યોજાશે. આ 14 દિવસ દરમિયાન ભગવાન જગન્નાથજી આરામગૃહમાં વિશ્રામ લેશે અને મંદિરના મુખ્ય ગર્ભગૃહના દ્વાર સામાન્ય ભક્તો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. વૈષ્ણવ પરંપરા મુજબ જલયાત્રામાં વિશેષ જલાભિષેક બાદ ભગવાન માનવીય લીલા સ્વીકારી જ્વરગ્રસ્ત બને છે. તેથી તેમને આરામ માટે વિશેષ શયન કક્ષમાં લઈ જવામાં આવે છે. આ સમય દરમિયાન જાહેર દર્શન, આરતી અને ભોગવિધિ બંધ રહે છે, જ્યારે નિયુક્ત સેવકો દ્વારા પ્રભુની ગુપ્ત સેવા અને ઔષધીય ઉપચાર કરવામાં આવે છે. શિક્ષણના મહાપર્વ સમાન ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો વાવ-થરાદ જિલ્લામાં ઉમંગભેર પ્રારંભ થયો છે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વાવ-થરાદ જિલ્લા પ્રભારી સચિવ શ્રી પી. ભારતી તથા જિલ્લા કલેક્ટર શ્રી મયુર મહેતાની ઉપસ્થિતિમાં થરાદ સ્થિત આનંદનગર પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે ભૂલકાઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રભારી સચિવ શ્રી પી. ભારતીએ ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ શાળાના સર્વાંગી વિકાસની ચાવી છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોને લીધે આજે સરકારી શાળાઓ ભૌતિક અને ડિજિટલ સુવિધાઓથી સજ્જ બની છે. ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલી તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી થવું જોઈએ. તેમણે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. મોરબી જેતપુર ગામે આવતીકાલે મહારક્તદાન કેમ્પનું આયોજન. રાજ્યમાં 5419 બોટલોનો રેકોર્ડ તોડવા રાજ્યભરના ખેડૂતોને આહવાન. જેતપુર ગામે ખેડૂતોના ઉપવાસ આંદોલને સમગ્ર રાજ્યમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. આંદોલનના દિલ્હી સુધી પડ્યા પડઘા. અદાણી કંપનીની હેવી વીજ લાઇનનો પ્રચંડ વિરોધ કરતા ખેડૂતોએ યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં જેતપુર ગામે આવતીકાલે અમરનાથ ઉપવાસ છાવણીમાં યોજાશે મહારક્તદાન કેમ્પ. રક્તદાન કરવા અવશ્ય પધારશો. ખેડૂતોનું આહવાન. જેતપુર ગામે ઉપવાસ છાવણીમાં સવારના 9 વાગ્યાથી મોડી રાત સુધી રક્તદાન કરી શકાશે. શિક્ષણના મહાપર્વ સમાન ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો બનાસકાંઠા જિલ્લામાં ઉમંગભેર પ્રારંભ થયો છે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ ડીસા તાલુકાના માલખડ સ્થિત શ્રી મીરાબેન સોનાજી પરમાર પરબડી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. મંત્રીશ્રીએ શાળામાં મધ્યાહન ભોજન શેડનું લોકાર્પણ કર્યું હતું. પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ ખાતે પ્રવેશોત્સવ યોજાયો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026ના પ્રવેશોત્સવ અંતર્ગત શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના અધિક સચિવ શ્રી મનીષભાઈ ડી શાહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવ અંતર્ગત 3 આંગણવાડીના 6 બાળકો, ધોરણ 9ના 270 વિદ્યાર્થીઓ તથા ધોરણ 11ના 275 વિદ્યાર્થીઓ મળી કુલ 501 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન DLSSની રાજ્ય કક્ષાએ વિજેતા બનેલી બાસ્કેટબોલ ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંગીત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીની મોદી વિધિશા, દોડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જયદ્રથ રાઠોડ તથા કન્યા કેળવણી અંગે
પ્રેરણાદાયી વક્તૃત્વ રજૂ કરનાર શેખ હુમાબાનુનું પણ વિશેષ અભિનંદન કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડોક્ટર BR દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.